ક્યાંય એક રૂપિયાનું પ્લસ માઇનસ નથી થયું અને એમના માટે જ્યાં દાદ માગવી હોય ત્યાં દાદ માગી શકે છે। ચેલેન્જ સ્વીકારે મારી જો સાચા હોય તો હકીકતમાં ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરે છે અને પછી લીફાફોફી કરે છે। ભરૂચ જિલ્લાની દહેજ અને સાયખા જીઆઈડીસી જેમાં થયું ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ। ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આ આરોપ બાદ મચી ગયો છે રાજકીય ઘમાસાણ। ગઈકાલે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી દાવો કર્યો કે દહેજ અને સાયખા જીઆઈડીસીની જમીનનો ભાવ ₹10,000 ને બદલે માત્ર ₹2,845 ગણાયો, જેને લઈ સરકારી તિજોરીને થયું 15 અબજ 70 કરોડનું નુકસાન। શક્તિસિંહને જવાબ આપવા આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ યોજી પ્રેસ કોન્ફરન્સ। સાથે હતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ। ઋષિકેશ પટેલે શક્તિસિંહના તમામ આરોપોને નકાર્યા। ઋષિકેશ પટેલના જવાબ બાદ શક્તિસિંહે ફરી યોજી પ્રેસ કોન્ફરન્સ, જેમાં તેમણે ગુજરાતની ભાજપ સરકારને પડકાર ફેંક્યો કે આ મામલાની તપાસ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે કરાવો। જો હું ખોટો સાબિત થયો તો તપાસનો તમામ ખર્ચ કોંગ્રેસ ભોગવશે। એ મનગઢંત આક્ષેપો કરે એના માટે કમિટીઓ બેસાડવાની જરૂર નથી। બિલકુલ ટ્રાન્સપરન્ટ રીતે આખી પોલિસી બનેલી છે અને ક્યાંય એક રૂપિયાનું પ્લસ માઇનસ નથી થયું અને એમના માટે જ્યાં દાદ માગવી હોય ત્યાં દાદ માગી શકે છે અને કદાચ એ દાદ માગે અને એક પણ આક્ષેપ એમનો પુરવાર થાય તો હું એમને અભિનંદન આપીશ। હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ સાહેબ મારફત આ પ્રકરણની ઇન્ક્વાયરી કરાવો અને જો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ સાહેબ કહી દે કે આ બધું સબ સલામત છે, જનહિતમાં છે, કાંઈ ખોટું નથી થયું, તો એ જે કમિશન બેસે એ કમિશનનો જેટલો ખર્ચ થશે એ પ્રજા ઉપર નહીં, કોંગ્રેસ પાર્ટી પોતે ભોગવશે। અને જો એ કમિશન એમ કહે કે આ ચોર છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદારી સ્વીકારે અને રાજીનામું આપે। ચેલેન્જ સ્વીકારે મારી જો સાચા હોય તો।